बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे देव्या कुक्षीरत्नम् शब्द जे तवरात्मजम् श्रीराजचन्द्र महं वन्दे। तत्त्वलोचन दायकम् प्रभुतत्त्वलोचन दायकम्। अर्हन्तो भगवन्त इन्द्र महिता सिद्धाश्च सिद्धि स्थिता आचार्य जिन शासनोन्नति करा जायुपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलं, कुर्वन्तु वो मङ्गलम्। केवल करुणामूर्ति छो दीनबन्धु दीननाथ पापी परमयनाथ छूं ग्रहो प्रभुजे। શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા ક્રમાંક 14 સ્વાધ્યાય વિચારણા ચાલે છે. પાના નંબર 731 છે. બહુ અઘરો વિષય છે. પણ અઘરો વિષય છે તેથી કરીને આ કાળમાં કે આ ક્ષેત્રની અંદરમાં ન થાય એવો વિષય નથી. વિષય અઘરો જરૂર છે અને એમાં પણ પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદરમાં પણ સૌથી છેલ્લે એનો ઉલ્લેખ કર્યો છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું. જ્ઞાની પુરુષોએ તો કંઈ કહેવામાં બાકી રાખ્યું નથી. પછીનું વાક્ય પૂરું કરવું ને. પણ જીવે કરવામાં બાકી રાખ્યું છે પ્રભુ. પેલી વાત. બીજી વાત, ધર્મ સંબંધી સાહેબજીની ભાષામાં કહીએ તો ઇન્ફોર્મેશન ગેધરિંગનું કામ કર્યું છે, ભેગું કર્યું છે. પણ તે ઇન્ફોર્મેશન નોલેજમાં પરિવર્તિત થાય એવો કોઈ પ્રયોગાત્મક ક્રિયા આપણે કરી દેખાતી નથી. જેને એવા પ્રયોગ કર્યા હોય એને ધન્ય છે અને એમને પ્રણામ પણ છે. એટલે આ તો સામાન્ય કથન કરું છું, કોઈ વ્યક્તિ વિશેષ માટેની આ વાત નથી. નોલેજ એટલે કે વિવેક પ્રગટે. કાલે મને જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં અહીંયાથી બધું પૂરું કરીને પછી રાત્રે સુવા ગયો તો જયેન્દ્રભાઈની બેન્કરની રૂમમાં ત્યાં એક દિવ્ય ધ્વનિ પડ્યું હતું. એટલે પછી એ મેં જોયું, વાંચ્યું. એમાં બેનશ્રીએ કંઈક ઘણું બધું લખ્યું છે. એ બધું મેં વાંચ્યું, મને ખરેખર આનંદ આવ્યો. એમાં બધી વાતો લખી છે. પણ એ લખેલું વાંચીએ પણ લેટ અસ પુટ ઇન અ પ્રેક્ટિસ એ ભાવ અંદરમાં આવતો નથી તો દેહાધ્યાસ ક્યાંથી છૂટે? જે સાધનાની ઘણી ઊંચી દશાને આખરમાં કરવાની ચીજ છે. મને નવાઈ લાગે છે કે સાહેબજી મને આ શું કામ કહ્યું. કારણ કે જ્યારે સામૂહિક વિચારણા ચાલતી હોય ત્યારે સામાન્ય રીતે સાહેબજી આવી ગહન વાત કરવાની બાબતમાંથી થોડાક દૂર હોય છે, છેટા હોય છે. કારણ કે બધાને લોકભોગ્ય નથી બનતું. કદાચ સાહેબજીનો એવો અંદરનો અભિપ્રાય હોઈ શકે કે અત્યારે જે કંઈ શ્રોતાગણ છે, શ્રોતાગણ એ હસો છો કેમ પ્રભુ? હું વક્તાને બાદ રાખું છું. જે કઈ શ્રોતાગણ છે એ આવી ગહન વાત સાંભળવા, સમજવા, સ્વીકારવા તૈયાર છે એવું એમના મનમાં હશે. એટલા માટે કદાચ આ વિષય આપ્યો હોય. અંતરસ્ફુરણાથી આપ્યો જણાય છે મને, કારણ કે સહજ એ વાત એમણે મૂકી. જી, એ તો તમારી મોટાઈ છે. અને વક્તાના ભાગે વક્તવ્ય આપવાનું છે અને શ્રોતાના ભાગે શ્રોતાપણું રાખવાનું છે. પણ આમ વક્તા અને શ્રોતા એક જ નાવડીમાં બેઠેલા છીએ એટલે કોઈ રીતે એક અપેક્ષા ક્યાંય જુદા નથી. આમ વિચારણા કરીને આપણે આની વાત કરીએ. ગઈકાલે થોડીક મુમુક્ષુતાની વાત કરી હતી. બીજી કઈ વાત કરી હતી? માન્યતા, શ્રદ્ધા અને પ્રતીતિ. એ સિવાય અનાદિની ભૂલ તો છે જ, પણ સૂચનાને આજ્ઞા માને, બોધને વાગોળવાનું, બોધની વિસ્મૃતિ ન કરવી. ટૂંકમાં શ્રોતાએ શ્રવણ કેવી રીતે કરવું એ પણ વિચારણામાં
લીધું હતું. એ ઉપરાંત આપણે પ્રચંડ જિજ્ઞાસા અને વિચાર શ્રેણી ઉત્પન્ન થાય એ થોડીક વાત કરી હતી. જે તમે લખી તો હશે પણ નથી કહેવામાં આવતું કે વિચાર શ્રેણી ઉત્પન્ન ક્યારે થાય એ પણ વાત કરી હતી કે એવા સત્પુરુષ પ્રત્યે સમ્યક પ્રતીતિ થાય. પત્રાંક 194 છે અને મને આ જ આવડે છે, મને કઈ બીજું આવડતું નથી. સમ્યક પ્રતીતિ ત્યારે જાગે કે આમના તરફથી મને મુક્તિનો માર્ગ અવશ્ય મળશે, એવી સમ્યક પ્રતીતિ જ્યારે જીવને જાગે છે ત્યારે કહેનાર વ્યક્તિ પ્રત્યે દુનિયાના સર્વ પદાર્થો કરતા વિશેષ પ્રેમ એમના પ્રત્યે પ્રગટ થાય છે. અને એક બીજો શબ્દ વાપર્યો તો ગઈકાલે કે ગરજવાન થઈને સાંભળવું, આવું કહ્યું હતું. તો જેટલા પ્રમાણમાં ગરજ હશે અને એ ગરજની તૃપ્તિ અહીંયા થશે એવો અંદરથી ભાવ જ્યારે પ્રગટ થશે ત્યારે પ્રેમની પરાકાષ્ઠામાં જીવ આવશે. આ પ્રેમની પરાકાષ્ઠા જ્યારે પ્રાપ્ત થશે ત્યારે જ એમની આજ્ઞા, ઇવન સૂચન પણ આજ્ઞા રૂપ થશે અને એમની આજ્ઞા જ્યારે પાળવામાં આવશે ત્યારે વિચાર શ્રેણી તત્વની વિચારણા કરવા માટે થઈને તૈયાર થશે. આટલું ગઈકાલે વાત કરી હતી સામાન્ય. અડધી તમે કીધી, અડધી મેં કીધી, પણ વાત આમ કરી હતી. તમે ગઈકાલે હતા નહીં એટલે આપણે થોડું રિવિઝન થાય તો સારું. હાજી, હા, 395 કયો હતો? મન મહિલાનું રે વહાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાનાક્ષેપકવંત. અને અંતિમ સંદેશાની પણ વાત લીધી હતી કે એવું શું કામ ન થતું કે વિષય વિકાર સહિત જે રહ્યા. એટલે ટોટલી ડિવોશન 1 કલાક 2 કલાક જેટલો વખત સ્વાધ્યાયનો હોય તેટલો વખત ટોટલી અર્પણતા પૂર્વક અને એકાગ્ર ચિત્તે, બાકી બધા જ મનના સંકલ્પ વિકલ્પો કરવાના કામો બધું જ વસરાવી અને આ જો વાત સાંભળવામાં આવે તો જ્ઞાની પુરુષોના વચનો અંદર હૃદયમાં જે સ્થાપિત કરવાના છે તે સ્થાપિત થાય. અન્યથા બુદ્ધિના લેવલે પડ્યા રહે છે. બુદ્ધિના લેવલે પડ્યા રહે એમાં કઈ ના બોલું, ઠીક કાદી લવ ફેરવીને બોલું. બુદ્ધિના લેવલે પડ્યા રહે છે એમાં એક નુકસાન છે અને તે બીજાને કહેવાની વૃત્તિ જગાડે છે. અંદરમાં એક અભિમાનનું પોષક બને છે. હૃદયની અંદરમાં ઉતરે તો સમજ્યા તે સમાયાની દશામાં જીવ આવી શકે છે. આત્મસિદ્ધિમાં અમે ગઈકાલ થોડીક વાત કરતા હતા, મને ભાઈએ વાત કરી કે આત્મસિદ્ધિની 6ઠ્ઠા પદની છેલ્લી ગાથા, છેલ્લેથી બીજીમાં તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કે એટલું કર વિચાર તો પામ. પછી બોલો ભાઈ, હે બોલો. અરે અંદરમાં સમાઈ ગયા, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. બોલવાનું પછી બહુ ગમતું નથી
અંદરમાં રહ્યા કરે છે. આ એની ભૂમિકા છે, આ એની દશા છે. સાહેબજી ઘણી વાર કહે છે, દશાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સોહાય, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ. જે સમયે સમયે અનાદિકાળના સંસ્કાર આ જીવને સમયે સમયે ઉત્પન્ન થઈ પરદ્રવ્યની અંદરમાં રમવા માટે મજબૂર કરે છે, તે આકર્ષણ, તે મોહ દ્રષ્ટા ભાવમાં પલટાય છે અને શાંત અવસ્થા પ્રાપ્ત કરે છે. જ્યારે આવું થાય છે, તત્વની વિચારણા પાકી થાય છે, મિથ્યા આગ્રહો અને મતો મુકાય છે અને જીવ કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ એવી મુમુક્ષુ દશામાં જ્યારે આવે છે, ત્યારે જગત અને જગતના પદાર્થો એના આકર્ષણથી મુક્ત થાય છે અને સતના ચરણમાં રહેવા તરફ વૃત્તિ વળે છે. 299 ચાલે છે ને ભાઈ? કેટલીક અને ગઈકાલે સાહેબજીએ ક્રમિક વિકાસની પણ વાત કરી હતી, આપને યાદ હશે. આ ક્રમ છે. ભૂમિકા અનુસાર સાધના કરવાની હોય છે. આપણી ભૂમિકા શું છે એ આપણે નક્કી કરી અને ઉપરની ભૂમિકાનો પ્રયત્ન કરવો જોઈએ. જાણીએ છીએ તો બધુંય. એક જગ્યાએ કહ્યું છે કે કેવળ જ્ઞાનની ચર્ચા પણ આ જીવ કરી બેઠો છે. બનતા સુધી 395 કે 97 કે એમ કંઈક લખ્યું છે. પણ એક અક્ષર પણ બોલાય નહીં એવી એક દશા જ્યારે આવે છે, એક અક્ષર બોલાય નહીં. એ એટલા માટે કહું છું કે દશાની અંદરમાં આવી એક સ્થિતિ ઉત્પન્ન થાય છે. ક્ષાયિક દશા છે કે નહીં આ કાળમાં, એના અનુસંધાને પરમ કૃપાળુદેવ પત્રાંક 397 લખે છે, જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે અને તે ક્ષાયિક સમકીતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઉતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ, તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. પાના નંબર 344 છેલ્લો પેરેગ્રાફ. પણ અનંત કાળ થયા જીવે તેવું વિચાર્યું નથી. પ્રેક્ટિકલ વાત વિચારવી છે. સાહેબજીની એવી આજ્ઞા છે કે દેહાધ્યાસ છૂટે એવી વાત થોડીક વિચારવી, પછી 14મો આંખ સડસડાટ આપણે વિચારણામાં લઈ લઈએ. પણ અનંત કાળ થયા જીવે તેવું વિચાર્યું નથી અને તેવું વિચારવું યોગ્ય છે તેવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધ પદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યો છે. તે ઉપર જણાવ્યો છે તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે. વિચારીને યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા એટલે કે યથાર્થ વિચાર દશા વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં
ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. પોતાની ભૂમિકા શું છે એનું નક્કી કરો. આપણે કઈ દશામાં છીએ અત્યારે? કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને એટલે આવા ભાવથી શાંત થઈને, ઓસરીને, પાણી કચરા વાળું હોય તો કચરો જેમ ઓસરી જાય ને નીચે બેસી જાય એમ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેઓ ઉપદેશ કરતા, બીજાને પ્રેરતા, આગ્રહે કહેતા અટકશે. ખ્યાલ આવે છે? આ પેરેગ્રાફ છે ને એ અતિશય સમજવા જેવો પેરેગ્રાફ છે. વધારે શું કહીએ, એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. જ્ઞાની પુરુષના વાક્ય છે. હો પ્રભુ, વિચારજો. શું ગઈકાલે બે શબ્દ મૂક્યા હતા આપની પાસે, એક મૌન અને એક એકાંત, એવા બે શબ્દ મૂક્યા હતા, આપને યાદ હોય તો. મુમુક્ષુ માંથી સાધક દશામાં આવવાનું છે અને સાધક દશા પ્રાપ્ત થાય પછી જ પ્રયોગાત્મક ભૂમિકાના આધારે પહેલી વાત દીર્ઘકાળ સુધીનો સત્સંગ અને બોધબીજની પ્રાપ્તિ, એવી જ્યારે થશે ત્યારે દેહાધ્યાસ છૂટશે. દેહાધ્યાસ છૂટવો અઘરો છે. ઉત્તરસંડાના જંગલની અંદરમાં કૃપાળુદેવ સૂતા હોય ત્યારે મચ્છરની ચાદર એના ઉપરમાં થઈ જતી હોય અને એનું ધ્યાન રાખવા વાળા કોઈ મુમુક્ષુ સત્સંગી જ્યારે એને ચાદર ઓઢાડે તો એ ચાદરને પણ કાઢી નાખી અને ફરીથી પાછા દેહાધ્યાસને છોડે. એ સ્થિતિ અંતિમ સમયે છેલ્લે દિવસે લાડવો ખાઈને બતાવી. મનસુખભાઈ એમના નાના ભાઈ ઈડર ગયા કોઈ કામસર, ભલામણ કરીને ગયા કે તમે અહીંયા છો, ભાઈશ્રીનું ધ્યાન રાખજો. ભાઈશ્રીએ તો આજ્ઞા કરી, ભલે નામ તો મને અત્યારે યાદ નથી, કે તમારે ઘરે મોતીચૂરના લાડવા બનાવ્યા છે, જઈને એક લાડવો લેતા આવો. શું અંતિમ દિવસોની અંદરમાં લાડવા ખાવાની તૃષ્ણા હતી? લાડવો ખાધો મંગાવીને અને શરીરની અંદરમાં વિકાર નીકળ્યા. સાંજે મનસુખભાઈ આવ્યા ત્યારે એમણે જોયું કે આ શું થયું. ત્યારે એમને બતાવે છે, સમાચાર આપે છે કે અમારી પાસે લાડવો મંગાવીને પોતે ખાધો છે. ત્યારે મનસુખભાઈ ગુસ્સો કરે છે કે એમણે મંગાવ્યો પણ તમને કઈ વિચાર ન આવ્યો કે આ સ્થિતિમાં લાડવો દઈશું તો શું થશે? એટલે કૃપાળુદેવ એમ કહે છે કે મનસુખ, શાંત થા. ઘણા કાળમાં ભોગવવાના જે કર્મો હતા એ અમે આ ચપટી વગાડીને આટલા કાળમાં અમે ભોગવવા માટે થઈને લાડવો ખાધો છે. અમારે લાડવા સાથે કશી લેવા દેવાની. દેહાધ્યાસ છોડવાની વાત વિચારીએ છીએ. દેહાધ્યાસ છોડવાની વાત વિચારીએ છીએ અને આપણી દશા હાલ કેવી છે કે દેહને તો નહીં પણ સામાન્ય કોક મુમુક્ષુ આપણને ના બોલાવે તો આપણને એમ થાય કે અરે આપણે તો કોઈ માનપણ પણ આપણને માનપણ આપતા નથી. ક્યાં ક્યાં મોહ પડ્યો છે જુઓ. જે ગઈકાલે મારું પણ છોડવાની વાત કરી, આજે સવારે ચા નાસ્તો કરતી વખતે ભાઈ ઉભા થઈ ગયા અહીંયાથી.
એ કે અહીંયા પેલી જગ્યામાં તમે બેહો. અરે પણ એ જગ્યા મારી નથી. તમે કાં ઉભા થાવ? બસની અંદરમાં આપણે ગયા હોય અને જે સીટ આપણને એલોટ થઈ હોય એ સીટ પ્રત્યે આપણો ભાવ કેવો છે? આ સીટ મારી છે. મુંબઈનું ઘર છોડીને આશ્રમની કુટીરની અંદરમાં આવ્યા પછી જે કુટીર તમારી છે તે તરફ તમારો ભાવ કેવો છે કે આ ઘર મારું છે? તો મુંબઈના કે અમેરિકાના ઘરમાં અને કોબાના ઘરની અંદરમાં શું તફાવત થયો? જગત ને જગતના પદાર્થોથી વૃત્તિ એવા પ્રકારે પાછી વળે કે તેની સાથે મારે કોઈ સંબંધ નથી. તમે કોઈ મહારાજને સાલ વરાવી હોય, મેં આના પહેલા દાખલો આપ્યો હતો, ખબર યાદ હોય તો, અને 2 વર્ષ પછી તમે એ મહારાજના દર્શન કરવા જાઓ ને બરાબર જોગાન જોગ એ શાલ ઓઢીને બેઠા હોય તો મનમાં શું ભાવ આવે? હે, આ શાલ મેં ઓરાવી છે. શાલ તો દઈ દીધી, પણ શાલ સાથેનું એટેચમેન્ટ હજી કાયમ ટકાવી રાખ્યું છે. ભૂલતા ક્યારે શીખીશું? જે અનાદિકાળથી જાણ્યું છે તેને ભૂલ્યા વગર છૂટકો નથી, એવું પરમ કૃપાળુ દેવ લખે છે એક વાક્યમાં. સાધક દશાની વિચારણામાં આપણે આ વાતને વિચારવી પડશે. કૃપાળુદેવે 299 ની અંદરમાં તો જપ, તપ અને શાસ્ત્ર વાંચન લખ્યા માત્ર, પણ એની સાથોસાથ જગતના સર્વ પદાર્થો, સર્વ સંબંધો અને પ્રાપ્ત બધી જ પરિસ્થિતિઓ શું શું વિચાર્યું? જગતના સર્વ પદાર્થો, સર્વ સંબંધો અને પ્રાપ્ત થતી બધી જ પરિસ્થિતિની અંદરમાં મારાપણાનો ભાવ, કર્તૃત્વ ભાવ અને મોહ ભાવ પૂર્વ સંસ્કારે કદાચ ઉત્પન્ન થાય તો પણ વાળી લેવાય તેવી દશા ઊભી કરવી. પત્રાંક 135. ઉપશમ ભાવમાં તરત આવવું, તરત આવવું. જેમ સ્વિચ ઓન કરીએ ને લાઈટ થાય, પણ આપણો ચોક ખરાબ થઈ ગયો છે સાહેબ, મોડી મોડી લાઈટ થાય છે. આ કેવી રીતે થશે? દેહાધ્યાસ છોડવા સુધી આ યાત્રાને લઈ જાવી છે આપણે. દેહાધ્યાસ તે બહિર્મુખ અવસ્થા છે અને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનનો વિચાર કરવો તે અંતર્મુખ અવસ્થાની અંદરમાં આવશે. ભલે એ ક્રિયા બહિર્મુખ છે, કારણ કે વિચાર તે વિકલ્પ સહિતની અવસ્થા છે અને મનની ક્રિયા છે, પણ તેમાં સ્થિર થવાની ક્રિયામાં અંતર્મુખ અવસ્થામાં સ્થિર થવાશે કે નહીં? એ અંતર્મુખ થવા માટે બહારના પદાર્થો, બહારના સંબંધો અને પ્રાપ્ત બધી જ પરિસ્થિતિ તરફથી વ્યાવૃત થવાની જે અભ્યાસ, એ એટલા માટે છે, એ એમાં ચોંટે છે એટલા માટે કે અંતરંગ ભાવથી તેની સાથેનું બંધન આપણે તોડ્યું નથી. મોહના બંધનથી, સંસ્કારના બંધનથી, અભિપ્રાયના બંધનથી બહારના પદાર્થો સાથેનું આપણી સાંકળ હજી તૂટી જ નથી. એ તોડવી છે. મુંબઈના સંબંધો અને કોબાના સંબંધોમાં શું ફેર છે? માફ કરજો, હું તમને એટલે આશય સમજજો, એમ સંબંધ નો રાખવા એવું કઈ નથી કહેતો તમને. પણ સંબંધ કેવા ભાવથી થાય છે એને પકડજો.
જો છૂટું થવું પડશે, ગૌતમ મહાવીરથી છૂટા પડી શક્યા નહોતા. દેહાધ્યાસ છોડીને અંતર્મુખ અવસ્થામાં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનનો આવિર્ભાવ અનુભવ કરવો છે, ત્યારે કેટલામો પત્ર છે? મળ વિક્ષેપ ને અજ્ઞાનનો 449 કિશનદાસ ને લખેલો છે. એ બધા જ સંબંધોની સાથેનું જોડાણ વિક્ષેપ રૂપ થાય છે. આ વિક્ષેપ ત્યારે જ તૂટે કે તેનું તુચ્છપણું, તેનું અલગપણું જીવને હૃદયથી ગોઠવાય. જ્યાં સુધી આવું ન થાય, પૂર્વના સંસ્કારો ઉદયગત કર્મની અંદરમાં ભાગ ભજવશે, ત્યાં લઈ જશે, રાગ અને દ્વેષ કરાવશે, કરતા ભાવ ઉત્પન્ન કરાવશે. પણ સંસ્કારનું કહ્યું અનાદિકાળથી માન્યું છે અને એને જ હંમેશા તાબે થતા આવ્યા છીએ. એ ભાવ મૂળમાંથી છેદવો હશે તો સંસ્કાર કંઈ કરી શકશે. સત્પુરુષાર્થ આ જગ્યાએ આવે છે. બહારના પુરુષાર્થ, સાધનો અહીંયા સુધી જવા માટે હોય એવું મને જણાય છે. તો જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો પણ મને કોઈ જવાબ નથી કે આપણે મુમુક્ષુ છીએ કે કેમ, એવો એક પ્રશ્ન પૂછવાનું મન થયું હતું. બીજો શબ્દ છે તરવાનો કામી માનતો હોય તો પ્રમાણિકતાપૂર્વક આપણે જવાબ નથી દેવાનો, પણ પ્રમાણિકતાપૂર્વક આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરીને આપણે એમ વિચારવું છે કે આપણે તરવાના કામી તરીકે આપણે ગણાઈએ કે કેમ. ગઈકાલે એક બીજી વાત કરી હતી કે સેજે પ્રાપ્ત થતું હોય તો કરી લેવું છે. સેજે અને કૃપાળુદેવનો દાખલો બી મૂક્યો હતો. બગાસું ખાઈને પતાસું પડી જાય, લાડવો પડી જાય તો ખાઈ લેવો છે, નહીં તો કઈ નહીં. અને સાથે એમ પણ કહ્યું હતું કે સાહેબજીનો હવાલો આપીને કીધું હતું કે જ્ઞાની પુરુષના મત સાથે આપણે કોઈ મળતા નથી. સાંભળીએ છીએ, સાચું છે એમ કહીએ છીએ, પણ આપણી કરવાની વાતમાં ક્યાંય આપણે આપણી જાતને ગોઠવતા નથી. એ પોકાર કરીને હંમેશા કહે છે કે જીવન પરિવર્તન કરો, પણ અંદરનું પરિવર્તન, અંદરની વિચાર શ્રેણી જ પ્રગટતી નથી. અને એ શ્રેણી પ્રગટવામાં બાધાકારક વિઘ્ન કેટલા છે એ આપણે વિચારી લેવા. કેટલાક મેં તમને કહ્યા, કેટલાક તમારી જાતે વિચારવા. વિચાર શ્રેણી કેમ ના ઉત્પન્ન થાય, કેમ નથી થતી એ વિચારો. વિચાર શ્રેણી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી જગતના પદાર્થોથી વિમુખ થવું અઘરું છે. વૈરાગ્ય આવવો અઘરો છે. નથી પદાર્થો તરફ વૈરાગ્ય આવતો, નથી સંબંધોનો મોહ ઘટતો, નથી દેહની આસક્તિ ઘટતી, કશું જ ઘટતું નથી. અને વગર વૈરાગ્ય આ બધું થઈ જાય એવું જો આપણે માનતા હોઈએ તો 856 નો ત્રીજો મુદ્દો આપોઆપ નીકળી જાય છે.
જે તરવાના કામી છે, જુગટિયા મન જુગટું ને કામી ને મન કામ, બરાબર ને? એનું ચિત્ત ક્યાં હોય, એનું મન ક્યાં હોય? સાહેબ ને બહુ ગમે છે ને આ પદ. 5-7 સહેલી પાણી ભરવા ગઈ હોય, વાતો કરે ને તાળી દે ને એવું લખ્યું છે ને આનંદગંજી મહારાજે. પણ એનું ચિત્ત ક્યાં હોય? ગાય ચારો ચરવા ગઈ હોય પણ એનું ચિત્ત ક્યાં હોય? આ બધા દાખલા લખ્યા એમણે. તરવાનો કામી હોય એનું ચિત્ત ક્યાં હોય? હજી જગતના પદાર્થો અને એની અંદરની સુખ બુદ્ધિની અંદરમાં ચિત્ત છે તો આપણે તરવાના કામી કહેવાઈએ? આમ વિચાર. જો ખરેખર તરવાના કામી હોય ને તો આ વાત બરાબર હૃદયમાં રાખજો, નહીં તો બફમમાં રહી જવાશે. બફમમાં રહી જવાશે. આપણે એમ માની લઈશું કે આ બરાબર છે, આપણે જે કરીએ છીએ એ યોગ્ય છે. કૃપાળુ દેવ જેવા કે જેને આપણી પાસેથી કશું જ જોઈતું નહોતું, 680 ના પત્રની અંદરમાં પોકાર કર્યો છે કે અમારું, તમને લોકોને જોઈને અમારું હૃદય રડે છે, એમ લખે છે. ક્યાંક જ્ઞાનીની અસાધના ન થાય પ્રભુ, થોડો વિચાર કરી લેજો. તરવાનો કામી માનતો હોય, પોતાને સમજુ છું એમ માનતો હોય. આપણે કેટલું સમજીએ છીએ તો હસવા જેવું સમજીએ કા. તેણે દેહને વિશે રોગ થતી વખતે આકુળ વ્યાકુળપણું થતું હોય તો તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું, ડાપણ ક્યાં ગયા? જીવને મુમુક્ષુપણું આવ્યું હોય, જ્ઞાની પુરુષનો બોધ સાંભળ્યો હોય, જળ ચેતન ન્યારા છે એવું અંદરમાં વખતો વખત એ વાત વિચારણામાં પણ થોડી થોડી લીધી હોય, બુદ્ધિના લેવલે પણ એનો વિચાર કર્યો હોય, તો આ તો અવસર છે ખરેખર પ્રયોગ કરવાનો કે પડી જા છૂટો. આ તો અવસર છે. રોગ આવ્યો હોય, સામાન્ય રોગની વિચારણા કરીએ, પેટમાં દુખતું હોય તો દેખનારો, વેદનારો, આ દુખાવો થાય છે એનો જાણનારો જુદો છે. એ તો પ્રયોગ કરવાનો અવસર છે પ્રભુ, કરી લે ને. આકુળ વ્યાકુળ શા માટે થાય છે? કદાચ આકુળ વ્યાકુળ થયો તો આકુળ વ્યાકુળપણું પણ તને જણાતું નથી કે હું આકુળ વ્યાકુળ થયો? જેના પ્રત્યે મમત્વ ભાવ છે, રાગ ભાવ છે, એવા આપણા દીકરા દીકરીને કંઈક શરીરની અશાતા ઊભી થાય તો અંદરમાં આકુળ વ્યાકુળ પણ મને તમને પણ થાય છે. અને એની કોઈક પરાકાષ્ઠા 689 નો પત્ર વાંચી લેવો, સુંદરદાસના દેહ અવસાનનો પત્ર લખ્યો છે. મૃત્યુ એક એવો અવસર છે કે તેની અંદરમાં આકુળતા વ્યાકુળતાની પરાકાષ્ઠા થાય છે. તો તે જે સાંભળ્યું અને તું તારી જાતને મુમુક્ષુ માનવા માંડ્યો હતો, ડાઈ ડાઈ વાત કરતો હતો, આ બધું ક્યાં ગયું? તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય? જો તરવાનો કામી હોય તો દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે. તેને આકુળતા આવવી જોઈએ નહીં. બરાબર છે? 689 ના પત્રમાં એમણે 5 શબ્દ લખ્યા છે. એમાં સર્વ સંઘને ઉદ્દેશીને લખ્યું છે.
સર્વસંગનું અશરણપણું. કદાચ ભૂલાઈ જાય તો એટલું કહી દઉં તમને કે 12 ભાવના ભાવી અંતરાત્મામાં જો સ્થિર કરી અને એકત્વ ભાવમાં સ્થિર થવાનો કોઈ પ્રયોગ થશે તો પણ ક્રમે કરીને દેહાધ્યાસ છૂટશે. તો અહીંયા લખ્યું છે સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું. વાસ્તવિક છે કે નહીં? સાચું છે કે નથી? આવા 5 શબ્દો લખ્યા છે. ખરેખર એમ છે? મન ફૂલા ફૂલા ફિરે જગત में कैसा नाता रे, मात कहे ये पूत हमारो, बेनी कहे वीर मेरो, भाई कहे ये भुजा हमारी અને નારી કહે નર મેરો રે. મન ફૂલા ફૂલા ફિરે જગત में कैसा नाता रे. 4 गजी चढ़ गजी मंगायो, चढ़ियो काष्ट की घोड़ी, चारों कोने आग लगा दी, फूंक दियो जैसे होरी. मन फूला फूला फिरे जगत में कैसा नाता रे. અનિત્ય ને અનિત્ય નથી સમજતા, શાશ્વત સમજીએ છીએ. અશરણ રૂપ પરિસ્થિતિને શરણ રૂપ માનીને સમગ્ર જિંદગી વ્યર્થ કરીએ છીએ. શું ચાલે છે? આ કોણ જગાડવા આવશે? उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहां जो सोवत है. આનંદગંજીએ પણ ગાયું છે આવું. આવા આવા જ્ઞાની પુરુષોના વચનો જો આ જીવને જગાડવા માટે થઈને કામ ન આવે તો પછી હવે એક જગ્યાએ તો પછી એમ લખ્યું છે કે તો પછી તેણે છૂટવાનો વિચાર માંડી વાળવો. આટલું બધું કડક લખ્યું છે. તો તેને આકુરતા આવવી જોઈએ નહીં. દેહ સાચવ્યો સચવાતો નથી. કેમ કે તે ક્ષણમાં ભાંગી જાય છે. ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે છે, માટે આકુળ વ્યાકુળપણું થાય છે. તો દેહનો સંગ દેહ હોવા છતાં એ સંગ કેમ છૂટે? इस तन धन की कौन बढ़ाई, देखत नयन में मिट्टी मिलाई. अपने खातिर महल बनाया और आप ही जाकर जंगल सोया. तो तने डायो केवो के मूर्ख केवो? દેહના સંગે દેહ દુઃખ આપે છે, માટે આકુળ વ્યાકુળપણું થાય છે અને તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. પણ જેમ અસીને મ્યાન એકરૂપ દેખાવા છતાં બંને વાસ્તવિક અલગ અલગ છે, તેમ આ દેહની અંદરમાં સ્થિત એવો આ આત્મા દેહથી જુદો છે. એવું કોઈ સંવેદનની ક્રિયા, એવો કોઈ સંવેદનનો પ્રયોગ કેમ આ જીવ નહીં કરતો હોય? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. તો મને તેમ કહેવાનું મન થઈ જાય, પીછે લાગ સતપુરુષ કે તો સબ બંધન તોડ. પીછે લાગ સતપુરુષ કે ગોતવા જવા પડે એમ છે, તો લાગો ને પાછળ. આગળ કહે છે
આત્મા દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે, પણ દેહને વેદના આવીએ તો રાગ દ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છો? ગઈકાલે કોઈક વઢવાણના વિનુભાઈની કંઈક વાત કોઈકે કરી. વિનુભાઈ ને નામ કોકે મને વાત કરી હતી, આ લીમડી વાળા. આવા આવા દાખલાઓ વિચારવા. અને આપણે આવું કેમ કરી શકાય? અંતકાળે આત્મા અને માત્ર આત્માની અંદરમાં સ્થિર કેમ રહેવાય? આવું આવું વિચારવું. અને એ વિચારવાનો વખત અત્યારે છે, અંતકાળમાં નથી. દેહ તો તમારી પાસે છે, તો અનુભવ કરો ને. અનુભવ કરો એટલું જ લખ્યું છે, ન કરો ને હું બોલું. અનુભવ કરો. યાવત તૃષ્ણા મોહ હે તુમકો તાવત મિથ્યા ભાવો સ્વસંવેદ જ્ઞાન લહી કરીવો અને છંડો ભ્રમક વિભાવો ચેતન શુદ્ધાત્મ કુલ ધ્યાવો. જ્ઞાની પુરુષોએ કઈ કહેવામાં બાકી રાખ્યું નથી અને વાસ્તવિક બાકી નથી રાખ્યું. વક્તવ્યપણે જેટલું કહેવાય એટલું પૂરેપૂરું કહી દીધું છે. અવ્યક્ત તો અનુભવનો વિષય છે એટલે કહેવાય ભલે નહીં, પણ એની પ્રેરણા, એમની આંખની કરુણા, એમની પ્રેરણાથી પુરુષાર્થ જીવનો ઉપડે અને જીવ કરવા માંડે તો એક અદ્ભુત સ્થિતિનો અનુભવ આ જન્મની અંદરમાં જ થઈ શકે એવી વ્યવસ્થા છે. અનુભવ કરો. દેહ પ્રગટ માટી જેવો છે, સાચવ્યો સચવાય નહીં, રાખ્યો રખાય નહીં, વેદના વેદતા ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે? કંઈ પણ બની શકતું નથી. છાશનો લોટો સાચવશો કે ઘીનો લોટો સાચવશો? આવું ઇનડાયરેક્ટલી આપણને વાત કરે છે. આવો દેહનો પ્રત્યક્ષ અનુભવ થાય છે તો તેની મમતા કરી કરવું શું? દેહનો પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું છે કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂર્છા કર્યા જેવું નથી. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહીં. મિથ્યાત્વના બધા જ પાસા વિચારી લેવા. એ ઉપરાંત સમયની મર્યાદા છે. એમાં 493 ના પત્રની અંદરમાં 6 પદ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ પ્રરૂપણા મૂકી. પણ મને તો ગઈકાલે રાત્રે એવો ભાવ બી આવ્યો કે 6 પદ જે દ્રવ્યાનુયોગના છે એના કરતા આપણને વિશેષ ઉપકારી એ પછીનો ભાગ છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર કરી એવું લખ્યું છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો હમણાં જ જાગૃત થઈ તે સમ્યક દર્શનને પણ ભૂમિકા બાંધવી પડશે, ભૂમિકા ઉત્પન્ન કરવી પડશે, ભૂમિકા વિશે વિચાર કરવો પડશે, સદગુરુના આશીર્વાદ અને માર્ગદર્શન પણ લેવું પડશે. આ ઉતરતા ક્રમમાં બોલ્યો. તો દેહાત્મ બુદ્ધિ ટળે નહીં, બહિર્મુખ અવસ્થા જાય નહીં ત્યાં સુધી અંતર્મુખ અવસ્થા થાય નહીં. અંતર્મુખ અવસ્થા થયે અંતરના ભાવોનું સંવેદન પકડવાની ક્ષમતા ઊભી થાય. એ ક્ષમતા જ્યારે દ્રઢતાને પામે ત્યારે સ્થિરતા આવે અને એ સ્થિરતા વખતે શાસ્ત્ર અનુસાર જો પણ વિચાર કરવામાં આવે તો વપરાયેલા આયુષ્યના શું કર્મના દળો જે વપરાઈ ગયા હોય સપાટી ઉપરના અને બાકીના દળો હજી ઉપર આવ્યા ન હોય અને તે ઉપશમ ભાવમાં રહ્યા હોય
એવી વ્યક્તિ આત્માનો વિશેષ પુરુષાર્થ જીવ કરે તો સમકિતની પ્રાપ્તિ થઈ શકે. આમાં મારી ક્યાંય ભૂલ હોય તો વિનંતી કે સાહેબ આ પ્રત્યે થોડુંક આપણને કહે. મારો ટાઈમ પૂરો થયો છે. દેહાત્મ બુદ્ધિ ટાળવા માટે થઈને મારે તમારે એમાં મારે હું પહેલા બોલું છું, મારે તમારે સૌને આ ઉપાય કરવા યોગ્ય છે. થાય પ્રયોગની અંદરમાં મૂકીએ, ઉત્તરોત્તર આત્મદશા તરફ આપણે વધીએ એવી શુભ ભાવના સાથે અત્યારનો સ્વાધ્યાય હું પૂરો કરું છું. કોઈ શાસ્ત્ર વિરુદ્ધ, જ્ઞાની વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ક્ષમા માગું છું. ઓમ